સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમુદ્ર મંથનની કથા કહીને સમજાવે કે સાંભળ રાજન, દેવતાઓ અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન કરવાની વાત થઈ, એ સમુદ્ર મંથનની અંદર મેરુદંડનો પર્વત બનાવ્યો, વાસુકી નાગનો દોરડો બનાવવામાં આવ્યું અને દેવતાઓ અને દાનવો ભગવાનનું સમુદ્ર મંથન કરવાની તૈયારી કરી અને એક વાત નક્કી કરી, જે પણ દ્રવ્ય પેલા નીકળે એ દ્રવ્યને પેલા પાર પાડી દેવાનું, પછી આપણે આગળ મંથન કરવાનું. ત્યારબાદ સમુદ્ર મંથન ચાલુ કર્યું અને સર્વપ્રથમ હળહળતું વિષ નીકળે અને એ વિષનો કોઈ સ્વીકાર કરવા રાજી નથી. ત્યારે બધા જ દેવતાઓ, બધા જ દાનવો ભગવાન શિવની પાસે જાય અને ભગવાન શિવને જઈ અને પ્રાર્થના કરે અને ભગવાન શિવ એ વિષનું ગ્રહણ કરે છે. અને નીલકંઠ કહેવાના ભગવાન શિવે પણ એ વિષને ગળામાં ધારણ કર્યું, પોતાના જઠર, પોતાના પેટ સુધી ન જવા દીધું. અને આ સૃષ્ટિને, આ દુનિયાને એક સંદેશો આપ્યો કે ઝેર પીવાનો તમે પણ કોઈ પ્રયત્ન કરશો નહીં, કેમ કે ઝેર પાચન કરવાની ક્ષમતા આ કળિયુગના માનવીમાં નહીં હોય. અને ત્યારબાદ રત્નો નીકળે, એ દેવતાઓ લઈ ગયા. ત્યારબાદ કામધેનુ ગાય નીકળે, તે ઋષિમુનિઓને આપવામાં આવી. માતા લક્ષ્મી આવે, તેને ભગવાન વિષ્ણુની સાથે સ્વયંવર કરીને પરણાવવામાં આવ્યા. અને ત્યારબાદ ભગવાન ધન્વંતરી એક અમૃતનો કળશ લઈ અને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. અમૃતનો કળશ લઈ અને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા અને દેવતાઓના હાથમાં આપ્યું. દેવતાઓના હાથમાંથી એ કળશને લઈ અને દાનવો જૂટવીને ભાગે છે. એક દાનવ હજી તો કળશને પીવા જાય, અમૃતને પીવા જાય, ત્યાં બીજો દાનવ આવીને એના હાથમાંથી જૂટવી લે છે. હજી એ દાનવ પીવા જાય ત્યાં ત્રીજો દાનવ આવીને જૂટવી લે. આ દાનવ જે ન ખાય કે ન કોઈને ખાવા દે, એ આ કળિયુગના દાનવો. અને ત્યારબાદ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જઈને પ્રાર્થના કરે કે પ્રભુ, દાનવો અમૃતનો કળશ લઈને જતા રહ્યા છે. અને એ જ સમયે ભગવાન મોહિની અવતાર રૂપ ધારણ કરી અને દાનવોને છેતરી અને તેમની પાસેથી અમૃતનો કળશ લઈને આવે. અમૃતનો કળશ લઈને આવી અને ત્યારબાદ દેવતાઓને અમૃત આપી અને તેમને અભય બનાવ્યા. ત્યાર પછી દેવતાઓ અને દાનવોની વચ્ચે યુદ્ધ થાય અને યુદ્ધની અંદર દરેક દાનવોનો પરાજય થાય, દરેક દાનવો મૃત્યુને પામે છે. ત્યારે તેના ગુરુ શુક્રાચાર્ય સજીવન મંત્રોને ભણી દરેક દાનવોને સજીવન કરે અને કહે કે જાઓ ફરીવાર દેવતાઓની સાથે યુદ્ધ કરો. અને યુદ્ધની અંદર એ દાનવોની સાથે રાજા બલિ પણ છે અને દાનવોની સાથે દેવતાઓની સાથે યુદ્ધ કરે. અને આ વખતે ગુરુદેવની કૃપાથી દેવતાઓનો પરાજય થાય અને દેવતાઓનું બધું જ રાજપાટ દાનવો છીનવી લે છે. સ્વર્ગની ઉપર પણ દાનવોએ કબજો કરી લીધો અને દેવતાઓ દર દર ભટકવા લાગ્યા છે. દેવતાઓ દર દર ભટકવા લાગ્યા. અને આ બાજુ દેવોની માતા અદિતિએ 12 દિવસનું પયોવ્રત કરી અને ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાન તે પ્રાર્થનાને લઈ અને પ્રસન્ન થાય છે. અને માતાને કહે બોલો માં, શું આપું તમને? પ્રભુ, મને જો તમારે કંઈક આપવું જ હોય તો મારે કાંઈ નથી જોઈતું, પણ મારા દીકરાઓના સ્થાન તેમને પુનઃ પ્રાપ્ત કરાવો. મારા દીકરાઓના સ્થાન તેમને પુનઃ પ્રાપ્ત કરાવો. અને આ બાજુ રાજા બલિ પોતાના ગુરુને કહે કે ગુરુદેવ, જો મારે આ સ્વર્ગનું સુખ હંમેશા માટે ભોગવવું હોય તો મારે શું કરવું જોઈએ? મારે શું કરવું જોઈએ? એ જ સમયે શુક્રાચાર્ય ગુરુદેવ કહે કે રાજન, તારે અશ્વમેઘ યજ્ઞ કરવા પડે. 100 અશ્વમેઘ યજ્ઞ કર તો તને આ સ્વર્ગનું સુખ હંમેશા માટે પ્રાપ્ત થાય. અને ત્યારબાદ ગુરુદેવની આજ્ઞાને લઈ ભૃગુ કચ્છની અંદર નર્મદાના કિનારે મહારાજા બલિ યજ્ઞ કરવા માટે તૈયાર થયા.
એક પછી બે એમ કરતા કરતા 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયા. 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયા અને અમે 100મો અશ્વમેઘ યજ્ઞ ચાલુ છે. આ બાજુ દેવની માતા દીતિ ભગવાનને પ્રાર્થના કરે, પણ ભગવાન કહે કે માં, અત્યારે બલિ મારું યજન કરે છે, મારી ભક્તિ કરે છે, માટે હું એને મારી ન શકું. પણ માં, મારી ન શકું તો કાંઈ નહીં, પણ માંગી તો જરૂર શકું. માટે હું એની પાસે જઈશ અને ભિક્ષામાં બધું જ માંગીને લેતો આવીશ. એ જ સમયે ભગવાને પોતાનું રૂપ અદ્રશ્ય કર્યું અને નાના બટુકના રૂપમાં ભગવાન વામનના રૂપમાં પ્રગટ થયા. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. દેવતાઓએ કમંડળ આપ્યું છે, માથામાં ગાયના ખરી જેવી નાની શિખા છે, યજ્ઞોપવિતના દાન દેવાના દંડ આપ્યો છે, હાથની અંદર કમંડળ છે. અને દેવતાઓ કહે કે બટુક, તમે કોના બટુક છો? ત્યારે વામન કહે કે હું ભૂદેવ, હું તમારો બટુક છું, તો અમારા માટે ભિક્ષા લઈ આવો. એ જ સમયે ભગવાન વામન ભિક્ષા લેવા જાય. માં અન્નપૂર્ણા ભિક્ષા આપે અને ભિક્ષા લઈને પાછા આવે અને દેવતાઓ કહે કે એટલી જ ભિક્ષા લાવ્યા? ત્યારે વામન કહે તો કોઈ મોટો દાની બતાવો કે જ્યાં જઈને હું મોટી ભિક્ષા લઈને આવું. દેવતાઓ કહે તો જાઓ ભૃગુ કચ્છમાં, કે જ્યાં બલિરાજા યજ્ઞ કરે છે, ત્યાં જઈને તમે ભિક્ષાવૃત્તિ કરી આવો. અને એ જ સમયે દેવતાઓની આજ્ઞાને લઈ, ગુરુદેવની આજ્ઞાને લઈ અને ભગવાન વામન ભૃગુ કચ્છમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે છે. વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ઓ ચેત સત્ર શિર પર ધર્યું રે, શ્વેત વસ્ત્ર શિર પર ધર્યું રે. ઓ ચેત વસ્ત્ર શિર પર ધર્યું રે, શ્વેત વસ્ત્ર શિર પર ધર્યું રે. એને કર્મા કમંડળ સાર મારવાલા, કર્મા કમંડળ સાર મારવાલા. વિષ્ણુ વામન બની જય હો. રે વાલા, વિષ્ણુ વામન બની ચાલિયા રે. અને બહેનોને તેમજ ભાઈઓને નમ્ર વિનંતી, ભગવાનના ગુણગાન ગાવા માટે, ભગવાનની ધૂનમાં રાસ લેવા માટે પ્રેમથી ને પ્રેમથી ઝડપથી ઊભા થઈ જાય. અને જ્યારે વામન ભગવાન આવ્યા હોય અને શિવનગર સોસાયટીને આંગણે, સોહલા પરિવારને આંગણે, તો પ્રેમથી ને પ્રેમથી મન મૂકીને નાચી લઈએ, ગાઈ લઈએ અને વામન ભગવાનના કંઈક આપણે પણ આશીર્વાદ મેળવી લઈએ. ઓહો વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે. ઓહો માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા, માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વટાડવા બીજો ઇન્દ્ર મારવાલા,
ચર્મ કાખમાં છો વધુ રે ચર્મ કાકમાં શોભતુ રે ચર્મ કાખમાં છો વધુ રે ચર્મ કાકમાં શોભતુ રે એને કુંડ વાલ વિશાલ મારવાલા બાલ વિશાલ મારવાલા એને કુંડ વાલ વિશાલ મારવાલા બાલ વિશાલ મારવાલા વિષ્ણુ વામન થઈ કાલિયા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વેદ ધર્મવાલ જગાવતા રે ભગવાન જગાવતારે એને યજ્ઞો પવિત્રના દાન મારવાલા યજ્ઞો પવિત્રના દાન મારવાલા એને યજ્ઞો પવિત્રના દાન મારવાલા યજ્ઞો પવિત્રના દાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે માતાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે જય દ્વારકાધીશ હરિ બોલ. સરસ્વતી હાર આરોપતા રે સરસ્વતી હાર યારો પતારે સરસ્વતી હાર આરોપતા રે સરસ્વતી હાર યારો પતારે માતા પીરસે ભગવાન મારવાલા માતા પીરસે ભગવાન મારવાલા માતા પીરસે ભગવાન મારવાલા માતા પીરસે ભગવાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે અને આજે જ્યારે માતાજીનું પણ પ્રાગટ્ય થયું હોય ત્યારે આપણે પોતપોતાના ગુરુદેવીને યાદ કરી સરસ મજાનું માતાજીના ગરબાશ્રમ આગળ વધીએ કે તું તો કાળીને કલ્યાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા માતું કાળીને કલ્યાણી હો માં જ્યાં જોવું ત્યાં જોગ માયા
તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની આ તો મારા માડીના આ તો મારા માડીના રથનો રણકાર આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો ચાલતો ને મીઠો મીઠો લાગતો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો રણજણતી ઘૂઘરીનો રણજણતી ઘૂઘરીનો ઘેરો રણકાર આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
બોલે વામન નારાયણ ભગવાન કી જય. વિષ્ણુ વામન થઈ આવ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન બની ચાલિયા રે, ઓ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. ભગવાન વામન નું રૂપ લઈ અને બલિરાજાના આંગણે આવે અને બલિરાજાના આંગણે આવતા જ આંગણે ઉભેરો દ્વારપાળ તરત જ દોડતો અંદર જઈ અને રાજા બલિને સંદેશો આપે કે રાજન, અત્યાર સુધી તમે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા, પણ ભૂદેવનું રૂપ તો હવે આવ્યું છે. તમે જટ આંગણે પધારો, જટ આંગણે પધારો. અને તેને આંગણે લઈ અને જોવે તો ભગવાનનું રૂપ જોઈ અને તેની અંદર બધા મોહિત થયા છે. પધારો ભૂદેવ, પધારો. બલિરાજા વામન ભગવાનને લઈ અને અંદર લઈ જાય, એક આસન ઉપર બેસાડી અને વિંધ્યવળી જળ રડે અને બલિરાજા ભગવાનના પગને પખાળે છે. ત્યારબાદ બલિરાજા ભગવાનને કહે કે માંગો ભૂદેવ, તમને શું દક્ષિણા આપું? ત્યારે વામન ભગવાન કહે કે નહીં, મારે કંઈ નથી જોઈતું, મારે કંઈ નથી જોઈતું. ત્યારે વારંવાર બલિ કહે કે નહીં ભૂદેવ, તમે કંઈક ને કંઈક માંગો, તમારી ઉંમર નાની છે, કહેતા હોય તો તમને હું પરણાવી પણ દઉં, તમે જે કહો હું તમને આપવા તૈયાર છું. ત્યારે બલિરાજાની એટલી માંગવા માટેની વાતોને સાંભળી અને ભગવાન વામન કહે, બલિ, તું ક્યારનો આમ માંગો માંગો કરે, એમાં કોઈ નવાઈ નથી. આ તો તારી પેઢીઓથી આયલું આવે છે. તારો બાપ કોણ હતો? વિરોચન. તારા દાદા કોણ હતા? પ્રહલાદ. તારા પરદાદા હિરણ્યકશ્યપુ. આ તો પેઢીઓથી આયલું આવે છે. 3 પેઢીઓનું નામ લીધું. બલિરાજા કહે, ભૂદેવ, તમે એટલા નાના છો ને મારી 3 પેઢીઓને જાણો છો? ભગવાન મનની અંદર કહે, અરે તારી 3 પેઢીની ક્યાં વાત કરશો, તારી તો બધી પેઢીની મને ખબર છે. ઘણી માંગવાની વાત કહે ત્યારે ભગવાન કહે કે જો તું મને આપવા જ માંગતો હોય તો મને 3 ડગલા જમીન આપી દે, કેમ કે મારે 3 ડગલા ભૂમિ જોઈએ છે. અરે ભૂદેવ, તમને માંગતા નથી આવડતું? તમારું રૂપ નાનું છે, તમારું શરીર નાનું છે, શું તમારી બુદ્ધિ પણ નાની છે? તમે કંઈક બીજું માંગો, હું તમને આપવા માટે તૈયાર છું. નહીં, મને ફક્ત 3 ડગલા ભૂમિ આપી દે, કેમ કે જ્યારે પણ હું આ પૃથ્વી ઉપર સંધ્યા કરવા માટે બેસું તો મને કોઈ સંધ્યા કરવા નથી દેતું. માટે તું મને 3 ડગલા ભૂમિ આપી દે, જેથી કરીને હું ભગવાનની સંધ્યા, ભગવાનનું ભજન કરી શકું. ભલે ભૂદેવ, જેવી તમારી ઈચ્છા, હું તમને 3 ડગલા ભૂમિ આપી દઉં. ભગવાનનો અને બલિરાજાનો આ સંવાદને જોઈ અને તેમના ગુરુ શુક્રાચાર્ય આંખો બંધ કરીને જોવે તો આ તો વૈકુંઠ વાળો છે. બલિરાજાને કહે, બલિ, આને કઈ ના આપતો, આને કઈ ના આપતો, આ તો વૈકુંઠ વાળો છે. એ જ સમયે બલિરાજા કહે કે ના ગુરુદેવ, મારા આંગણે આવેલાને હું કઈ રીતે ખાલી કાઢી શકું? આજ સુધી અનેક ભૂદેવો, અનેક ભિક્ષુકો આવ્યા, તો જો આજે સ્વયં નારાયણ મારા આંગણે ભિક્ષુક બનીને આવતો હોય તો એનાથી વિશેષ બીજું શું હોય? માટે હું ચોક્કસ એમને આપીશ. એ જ સમયે શુક્રાચાર્ય બલિરાજાને શ્રાપ આપે કે જા, તું મારી આજ્ઞાનું પાલન નથી કરતો, માટે હું તને શ્રાપ આપું છું કે તું તારી સંપત્તિથી વિહોણો બની જઈશ. અને આ બાજુ શ્રાપ મળતા જ ભગવાન વામનને શાંતિ થઈ કે હવે આપણી જીત નક્કી થવાની, કેમ કે જેના ઉપર એના ગુરુદેવનો આશીર્વાદ હોય ત્યાં સુધી એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. અને આ બાજુ ભગવાન કહે કે જાઓ, તમારા ગુરુદેવ પાસે જઈને સંકલ્પ કરી આવો. બલિરાજા કહે, ગુરુદેવ અત્યારે ગુસ્સામાં છે, ક્રોધે ભરાણા છે, એ સંકલ્પ નથી કરાવતા, પણ તમે જ સંકલ્પ કરાવી દો.
ત્યારે એક કમંડળ લાવી અને હાથની અંદર જળ રેડવા જાય. એ જ સમયે શુક્રાચાર્ય એ કમંડળના નાળચામાં આવીને બેસી જાય. પાણી જળ બહાર ન આવે. બલિરાજાને વામન ભગવાન કહે કે બલિ, આમાં કઈક કચરો આવી ગયો એમ લાગે છે. એ જ સમયે એને એક દર્ભ સલાખા લઈ અને નાળચાની અંદર ભરાવે અને ભગવાન શુક્રાચાર્યની એક આંખને ફોડી નાખે છે. ભગવાન કહે જેની દ્રષ્ટિમાં ભેદ હોય તેને હું ન રહેવા દઉં, એ ભેદને હું ન રહેવા દઉં. અને ત્યારબાદ હાથની અંદર જળ લઈ અને સંકલ્પ કરાવે કે બોલ બલિ, મેં તને 3 ડગલા જમીન આપી. બલિરાજા બોલે કે હા, મેં તમને 3 ડગલા જમીન આપી. અને એ જ સમયે ભગવાન વામનમાંથી વિરાટ રૂપ થઈ અને આસમાન સુધી આકાશે ભગવાનનું મસ્તક અડ્યું છે. અને 1 ડગલાની અંદર ભગવાને સ્વર્ગને માપી લીધું. 1 ડગલાની અંદર ભગવાને સમગ્ર પૃથ્વીને માપી લીધી. અને બલિને કહે બલિ, હવે 3જું ડગલું ક્યાં મૂકું? સંકલ્પ હતો 3 ડગલાનો, આ તો ફક્ત હજી 2 જ થયા, તો હવે 3જું ડગલું ક્યાં મૂકું? ત્યારે ભગવાનને બલિરાજા કહે કે પ્રભુ, તમે તો 2 જ ડગલામાં મારું બધું જ છીનવી લીધું, પણ હજી હું પોતે અડીખમ ઊભો છું, માટે તમે 3જું ડગલું મારા મસ્તક પર પધરાવો. અને એ જ સમયે ભગવાન વામન તેનું 3જું ડગલું બલિના મસ્તક પર પધરાવી અને બલિને પાતાળ ભેગો કરી દીધો અને બલિને પાતાળનું રાજ્ય આપી દીધું.